હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, જેમાં આપણે આગલા વિડીયોની અંદર ડેટાબેઝ અને તેને મેનેજમેન્ટ કરવા માટેની સિસ્ટમ એટલે કે DBMS વિશે થોડી ઘણી માહિતી મેળવી છે. હવે આપણે આજે અને એ પણ આપણે જોયું છે કે સિમ્પલ કોઈક ડેટાબેઝ આપણે રેડી કરવો છે તો એના માટેના કેટલા પગલાં છે અને કયા કયા છે, અને જેની અંદરથી આપણે સ્ટેપ 1 અને સ્ટેપ 2 આ બંને પગલાં આપણે જોઈ લીધા છે. હવે પછી આજના વિડીયોની અંદર સ્ટેપ 3 અને સ્ટેપ 4 શેના માટે છે અને તેની અંદર કઈ રીતે યુઝ કરવાનું છે તે આપણે જોઈશું. તો ડેટાબેઝ ડિઝાઇન કરવાના ત્રીજા પગલાંની અંદર આપણે જે રીતે આગળ જોયું છે કે એની અંદર ડેટા ટાઈપ નક્કી કરવાની હોય છે. તો કોની ડેટા ટાઈપ આપણે નક્કી કરવાની છે? તો એટ્રીબ્યુટ્સની આપણે ડેટા ટાઈપ નક્કી કરવાની છે. એટલે કે દરેક એટ્રીબ્યુટમાં કયા પ્રકારના ડેટા સંગ્રહવાના છે તેના આધારે આપણે ટેબલની ડિઝાઇન કરતા સમયે દરેક ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરવા પડે છે, અને દરેક ફિલ્ડની ડેટા ટાઈપ વ્યાખ્યાયિત કરવી શું છે? ફરજિયાત છે. એટલે કે સૌથી પહેલાં તો તમે જ્યારે પણ ફિલ્ડને વ્યાખ્યાયિત કરો છો તે જ સમયે તમારે શું કરવું પડશે? તો તમારે ડેટા ટાઈપ પણ નક્કી કરી દેવી પડશે, અને ડેટા ટાઈપ એ ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે, જે તો આપણે એમ જ પણ કહી શકીએ છીએ. તો ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે બેઝની અંદર કેટલી ડેટા ટાઈપ્સ છે અને કઈ કઈ છે. તો બેઝની અંદર ઉપલબ્ધ ડેટા ટાઈપ 3 છે. એટલે કે બેઝની અંદર મુખ્ય 3 પ્રકારની ડેટા ટાઈપ છે, પરંતુ બુકની અંદર એમ આપણે બુકના સ્ટાર્ટિંગમાં એવું આપ્યું છે કે ડેટા ટાઈપ 3 પ્રકારની છે, પરંતુ જ્યારે એને ડિટેલમાં સમજાવી છે ત્યારે બુકની અંદર પણ 4 ડેટા ટાઈપ આપેલી છે. પહેલી છે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ, ત્યારબાદ છે ન્યુમેરિક, ત્યારબાદ છે કેલેન્ડર ટાઈપ અને ત્યારબાદ છે બાઇનરી ટાઈપ. એટલે એમ જોઈએ તો આપણી પાસે 4 ડેટા ટાઈપ છે, પરંતુ બુક પ્રમાણે આપણે કહી શકીએ છીએ 3 ડેટા ટાઈપ છે. બરાબર છે? એટલે તો તમારે ડિસાઇડ કરી લેવાનું છે કે આપણે કેટલી ડેટા ટાઈપ લખવાની છે. તો ચલો, પહેલી તો આપણી ડેટા ટાઈપ કઈ છે? આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ છે. હવે એની અંદર શું આવશે? તો આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર તમે કેરેક્ટર અને નંબર તથા અમુક સિમ્બોલ્સનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આવે છે ન્યુમેરિક ડેટા ટાઈપ. તો એ શાના માટે વપરાશે? તો તેની અંદર સિમ્પલી નંબર જ આવશે. ત્યારબાદ નેક્સ્ટ છે કેલેન્ડર ટાઈપ. તો એ શાના માટે વપરાશે? કેલેન્ડર સંબંધિત તમારે કોઈક માહિતી એટલે કે ડેટ ટાઈમ જેવી માહિતી સ્ટોર કરવી હશે તેના માટે વપરાય છે. ત્યારબાદ બાઇનરી ડેટા ટાઈપ એટલે કે 0 અને 1ના ફોર્મમાં કંઈક વસ્તુ હોય, જેવી કે તમે કહી શકો છો કોઈક ઓડિયોને તમારે સ્ટોર કરવું છે તો એના માટે, અથવા તો કોઈક પિક્ચરને તમારે સ્ટોર કરવું છે તો એના માટે પણ તમે શેનો યુઝ કરી શકો છો? બાઇનરી ટાઈપનો યુઝ કરી શકો છો. તો ચલો, પહેલી ડેટા ટાઈપ આપણે જોઈએ આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. જ્યારે આપણે અક્ષર, અંક, વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટા એન્ટર કરવા માંગતા હોઈએ ત્યારે આપણે કઈ ડેટા ટાઈપનો યુઝ કરી શકીએ છીએ? આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપનો યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે એડ્રેસ માટે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ વાપરી શકીએ છીએ, કારણ કે એની અંદર કોઈક ચિહ્નો પણ આવી શકે છે અને નંબર્સ પણ આવી શકે છે. બરાબર છે? ચલો, હવે આપણે જોઈએ કે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર પણ કયા કયા પાર્ટ પડે છે. તો એની અંદર પણ ફરી પાછી 4 ડેટા ટાઈપ છે. સૌથી પહેલાં તો છે મેમો, એટલે એની ડેટા ટાઈપ છે લોંગ વેરકેર. ત્યારબાદ છે કેર, ત્યારબાદ વેરકેર છે અને વેરકેર ઇગ્નોર કેસ. આ 4 પ્રકારની ડેટા ટાઈપ એની અંદર પણ આવે છે, અને બધાની મેક્સિમમ લેન્થ કેટલી છે? 2 GB જેટલી છે. તો ચલો હવે જોઈએ કે 1 by 1 આ બધી જ ડેટા ટાઈપ એકબીજાથી અલગ કઈ રીતે પડે છે. તો આપણી પહેલી ડેટા ટાઈપ છે લોંગ વેરકેર એટલે કે મેમો ડેટા ટાઈપ. ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તે મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે, અને તે કોઈ પણ UTF-8 અક્ષરોને સ્વીકારે છે. ને મોસ્ટલી મેમો ડેટા ટાઈપ શેના માટે યુઝ થાય છે? તો કોઈક આપણે લાંબુ લખાણ લખવું હોય તેના માટે જ મેમો ડેટા ટાઈપ વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ ડેટા ટાઈપ છે આપણી કેરેક્ટર, કેર ડેટા ટાઈપ. તે શેના માટે વપરાય છે? તો ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલા હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરે છે, અને નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યા પણ એડ કરે છે. તો આ બંને વચ્ચેનો એક ડિફરન્સ અહીંયા એ આવી ગયો કે આ જે કેરેક્ટર ડેટા ટાઈપ છે તે સ્પેસને પણ એડ કરે છે, અને કોઈ પણ UTF-8 અક્ષરોને તે સ્વીકારે છે. ત્યારબાદ નેક્સ્ટ છે વેરકેર. એ શેના માટે વપરાય છે? તો આપેલી લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. એટલે તમે જેટલી લેન્થ આપી હશે તેટલીનો જ તમે એની અંદર સંગ્રહ કરી શકો છો, અને ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. એટલે કે લોંગ વેરકેરની જેમ જ એમાં પણ ખાલી જગ્યાને એડ કરવામાં આવતી નથી. ત્યારબાદ નેક્સ્ટ છે વેરકેર ઇગ્નોર કેસ.
હવે એ શાના માટે વપરાય છે? તો આપેલી લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ તો કરે છે, પરંતુ સરખામણી કેસ સેન્સિટિવ નથી. એટલે કે તમારે કંઈ પણ વસ્તુ હવે સરખાવવાનું આપશે એના માટેની કોઈ ફિલ્ડ હશે. વિચારો કે તમારે કંઈક વસ્તુ ફાઇન્ડ કરવા માટેની ફિલ્ડ છે, તો એની અંદર તમે વેરકેર ઇગ્નોર કેસને વાપરી શકો છો, કારણ કે એ કેસ સેન્સિટિવ નથી. બરાબર, એટલે તમે ટાઈપ કરો તે મુજબ તે કેપિટલનો સંગ્રહ કરશે. બરાબર, તો આપણે આટલું એની ડિટેલ તરીકે યાદ રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે સ્પેશિયલી આ બધી ડેટા ટાઈપ તમે ક્યારે યુઝ કરી શકો છો. તો જે કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો છે તે થોડાક કંઈક અલગ હોય છે. આપણે જ્યારે ફિલ્ડમાં કોઈ ચોક્કસ સંખ્યાના અક્ષરો દાખલ કરવા માંગતા હોઈએ ત્યારે તમે તેનો યુઝ કરી શકો છો. એટલે ક્યારે તમે એનો યુઝ કરી શકો છો? તો લાયસન્સ નંબર અથવા તો પાસપોર્ટ નંબર એવી કોઈક ફિલ્ડ હશે ત્યારે તમે કોનો યુઝ કરી શકો છો? કેરેક્ટરનો યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે કોઈક વર્ણનાત્મક ડેટા હશે, એટલે કે તમારા ડેટા ખૂબ લાંબા હશે, એની અંદર 255 કરતાં વધારે જો કોઈક અક્ષર હશે તો તમે શેનો યુઝ કરી શકો છો? મેમો પ્રકારનો યુઝ કરી શકો છો. અને ખાસ યાદ રાખજો કે તેની અંદર તમે કેટલા અક્ષરોનો સંગ્રહ કરી શકો? તો 64,000 જેટલા અક્ષરોનો તમે તેની અંદર સંગ્રહ કરી શકો છો. ત્યારબાદ જ્યારે કોઈ ફિલ્ડને સર્ચ માટે વાપરવાની હોય ત્યારે આપણે શેનો યુઝ કરી શકીએ છીએ? તો વેરકેર ઇગ્નોર કેસનો યુઝ કરી શકીએ છીએ, કારણ કે બની શકે કે આપણે જે ડેટા લખ્યા હશે તે જ સેમ સર્ચ કરીએ એવું ના બની શકે, કે એની અંદર કેસ આપણે ઇગ્નોર કરવો પડશે તો જ આપણે વ્યવસ્થિત રીતે સર્ચ કરી શકીએ છીએ. બરાબર, એટલે એના માટે આપણે વેરકેર ઇગ્નોર કેસ ડેટા ટાઈપનો યુઝ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ કે UTF-8 નો ઉપયોગ કરીને બેઝ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે, જે આસ્કી અને યુનિકોડ બંને સાથે કેવા છે? સુસંગત છે. તો ખાસ યાદ રાખજો કે એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બેઝ એ આલ્ફાન્યુમેરિક ડેટા ટાઈપ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કયા ફોર્મમાં કરે છે? તો એ UTF-8 અક્ષરોનો યુઝ કરે છે આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે, અને એ બંને આસ્કી અને યુનિકોડ સાથે પણ કેવા છે? સુસંગત છે. તો ચલો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ ડેટા ટાઈપ જોઈએ, ન્યુમેરિક ટાઈપ. એટલે કે આંકડાકીય માહિતી તમારે જો કોઈક સંગ્રહ કરવી હશે તો તમે ત્યારે ન્યુમેરિક ડેટા પ્રકારનો ઉપયોગ કરી શકો છો. હવે એની અંદર પણ ફરી પાછી આ બધી જ ડેટા ટાઈપ છે જેની અંદરથી તમને એ કેટલા બિટ્સનો સંગ્રહ કરે છે તેની રેન્જ પૂછાઈ શકે છે, અને તે સાઇન છે કે અનસાઇન છે તે પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે જે અહીંયા તમને ટેબલ દેખાય છે એની અંદરથી તમને ક્વેશ્ચન એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે. તો ચલો એના માટેની સૌથી પહેલી તો ડેટા ટાઈપ છે બુલિયન. હવે બધાને જ ખબર છે આપને કે બુલિયન એટલે એની અંદર બે જ વેલ્યુ આવી શકે, કાં તો યસ કાં તો નો, કાં તો ટ્રુ અથવા ફોલ્સ, અને કાં તો 0 અથવા તો 1. આટલી જ વેલ્યુ એની અંદર આવી શકે છે. એટલે એને સ્ટોર કરવા માટે આપણે કેટલા બીટની જરૂર પડે છે? તો સિમ્પલી એક જ બીટની જરૂર પડે છે, કાં તો 0 અને કાં તો 1. એટલે એની રેન્જ પણ કેટલી છે? 0 અને 1, એટલે 0 થી 1 સુધીની જ તેની રેન્જ છે. ત્યારબાદ નેક્સ્ટ છે ટાઇની ઇન્ટીજર. એ શાના માટે વપરાય છે? તો એ 1 બાઇટ જેટલો ડેટાને સ્ટોર કરી શકે છે. એટલે તમારે કોઈક નાના ડેટા સ્ટોર કરવા હોય તો તમે એના માટે ટાઇની ઇન્ટીજરનો યુઝ કરી શકો છો. અને તે કેવા છે? તો એ સાઇન નથી, બરાબર, અનસાઇન કેરેક્ટર છે. અને તેની અંદર તમે કેટલી રેન્જ સુધીના ડેટા સંગ્રહ કરી શકો છો? તો 0 to 255 જેટલા તમે ડેટાને એને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે સ્મોલ ઇન્ટીજર, જે 2 બાઇટ જેટલા સંગ્રહ કરે છે અને તે સાઇન છે, અને તેની અંદર કેટલી રેન્જ છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ છે ઇન્ટીજર, એ 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે. એ જ રીતે નેક્સ્ટ છે બિગ ઇન્ટીજર, એ 8 બાઇટ જેટલી જગ્યા રોકે છે. ત્યારબાદ જે નેક્સ્ટ ડેટા ટાઈપ છે આપણી ન્યુમેરિક, તેની અંદર કોઈ લિમિટ નથી, એટલે કે એ અનલિમિટેડ ડેટાને સ્ટોર કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ છે ડેસિમલ, તેની અંદર પણ કોઈ લિમિટ નથી. અને એ જ રીતે નેક્સ્ટ છે રિયલ, એ કેટલા બાઇટને સ્ટોર કરશે? તો એ 4 બાઇટને સ્ટોર કરશે. અને એની રેન્જ પણ તમારે યાદ રાખવાની રહેશે. કોઈક વાર એક્ઝામની અંદર બની શકે કે એની રેન્જ પણ પૂછાઈ શકે છે. ને આ તો તમારે સિમ્પલી યાદ તમે રાખી શકો છો એ સાઇન છે કે અનસાઇન છે. તો સિમ્પલી ટાઇની ઇન્ટીજર જ અનસાઇન છે, બાકીના બધા કેવા છે? સાઇન છે. બરાબર, એટલે આટલું આપણે ટેબલ પણ યાદ રાખવાનું છે. ચલો એ જ રીતે આપણી નેક્સ્ટ ડેટા ટાઈપ છે કેલેન્ડર ટાઈપ. હવે એ શાના માટે વપરાય? તો વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, સેકન્ડનો અંશ જેવી તમારે કોઈક માહિતીનો સંગ્રહ કરવો હોય ત્યારે તમે કેલેન્ડર ટાઈપનો યુઝ કરી શકો છો. તો એની અંદર ફરી પાછી 3 ડેટા ટાઈપ છે. પહેલી છે ડેટ, બીજી છે ટાઈમ અને ત્રીજી છે ટાઈમ સ્ટેમ્પ.
બરાબર. તો એની અંદરથી ડેટ શાના માટે વપરાશે? જો તમારે મંથ, યર અને ડે જેવી કોઈક ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હશે તો તેના માટે ડેટ યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે ટાઈમ. એ શાના માટે વપરાય? તો તમારે આર, મિનિટ અને સેકન્ડ આવી કોઈક ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી હશે, એટલે કે સમયના ફોર્મમાં તમારે ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી હશે તો તમે ટાઈમ વાપરી શકો છો. અને ટાઈમ સ્ટેમ્પ એ શાના માટે વપરાશે? તો ડેટ અને ટાઈમ તમારે બંને ઇન્ફોર્મેશનને યુઝ કરવી છે, બંને ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી છે, તો એના માટે તમે ટાઈમ સ્ટેમ્પનો યુઝ કરી શકો છો. બરાબર. તો ખાસ યાદ રાખજો કે ડેટથી ખાલી તમે ડેટ સ્ટોર કરી શકશો, ટાઈમથી ટાઈમ સ્ટોર થશે અને ટાઈમ સ્ટેમ્પથી આ બંને વસ્તુ તમે સ્ટોર કરી શકો છો. ચલો, એ જ રીતે આપણી નેક્સ્ટ ડેટા ટાઈપ છે બાઇનરી ડેટા ટાઈપ. હવે એ શાના માટે વપરાય છે? તો એની કોઈપણ માહિતી, એવી કોઈપણ માહિતી કે જે 0 અને 1ની શબ્દમાળામાં હોય તેનો સંગ્રહ કરવા માટે શેનો યુઝ કરી શકાય છે? બાઇનરી ડેટા ટાઈપનો યુઝ કરી શકાય છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે ડિજિટલ ચિત્રો અને ધ્વનિને સંગ્રહ કરવા માટે કઈ ડેટા ટાઈપ વપરાશે? તો એના માટે આપણે કઈ ડેટા ટાઈપ વાપરવી પડશે? બાઇનરી ડેટા ટાઈપ આપણે વાપરવી પડશે. અને તેની અંદરથી પણ ફરી પાછી કેટલી ડેટા ટાઈપ છે? 3 ડેટા ટાઈપ છે. પહેલી તો છે ઇમેજ, એટલે કે લોંગ વેર બાઇનરી, ત્યારબાદ નેક્સ્ટ છે વેર બાઇનરી અને ત્યારબાદ છે બાઇનરી. બરાબર. એ બધાની લેન્થ કેટલી છે? 2 GB છે. અને આપણે ઇમેજ ડેટા ટાઈપનો ક્યારે યુઝ કરી શકીએ છીએ? તો એ કોઈ પણ એરેનો સ્ટોર કરે છે. બરાબર. એટલે કે એરે ઓફ બાઇટ, એટલે બાઇટનો જે એરે હશે તેને સ્ટોર કરી શકે છે. એટલે તમે કહી શકો છો કે આ 3 જે ડેટા ટાઈપ છે એ 3 ડેટા ટાઈપની મદદથી તમે શું સ્ટોર કરી શકો છો? તો તમે ડિજિટલ ચિત્રો અને ધ્વનિને સ્ટોર કરી શકો છો. તો ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણું જે એક્ઝામ્પલ બનાવીએ છીએ કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનિક સ્ટોર, ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે એક ડેટાબેઝ રેડી કરીએ છીએ. બરાબર. તેના માટે જે આપણે ટેબલ્સ બનાવ્યા છે અને જેટલી આપણે ફિલ્ડ ડિસાઇડ કરી છે એ ફિલ્ડ માટે હવે કઈ કઈ ડેટા ટાઈપ જોઈશે તે આપણે હવે નક્કી કરી શકીએ છીએ. તો ચલો, આપણે હવે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો આપણી પાસે 4 અત્યારે ટેબલ છે: સપ્લાયર, એમ્પ્લોય, કસ્ટમર અને પ્રોડક્ટ. તો આ 4 એમ્પ્લોય માટે આપણે બધી ફિલ્ડ પણ ડિસાઇડ કરી દીધી છે અને અત્યાર સુધી આપણે તેના કયા નામો યુઝ કર્યા છે? લોજિકલ નામો યુઝ કર્યા છે. પણ હવે મેં આ બધા જ ફિલ્ડની અંદર એના જે ફિઝિકલ નામો છે તે એડ કરી દીધા છે. જોઈ લો, અત્યાર સુધી આપણે જે નામો જોતા હતા તેની અંદર સપ્લાયર અને નેમ વચ્ચે એક સ્પેસ હતી. બરાબર. પણ હવે એ બધું જ મેં શું કરી દીધું છે? તો લોજિકલ નામને મેં ફિઝિકલ નામમાં હવે કન્વર્ટ કરી દીધા છે. એટલે કે હવે આપણે આ બધા જ નામો શેમાં યુઝ કરી શકીશું? તો આપણે જે ટેબલ બનાવીશું તેની અંદર તમે બધા જ નામો હવે વાપરી શકશો. બરાબર છે. ચલો, તો એની અંદર આપણી પહેલી ફિલ્ડ છે સપ્લાયર નેમ. તેના માટે મેં કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? તો ટેક્સ, વેરકેર, ઇગ્નોર કેસ. હવે નેમની અંદર તો આપણે કેસનો ઇગ્નોર કરી જ શકીએ છીએ એટલે એના માટે એ યુઝ કરી છે. ત્યારબાદ નેક્સ્ટ છે એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. એના માટે પણ આપણે વેરકેર, ઇગ્નોર કેસનો જ યુઝ કર્યો છે. ત્યારબાદ સિટી માટે પણ સેમ. પછી પિનકોડ. હવે પિનકોડની અંદર શું આવે છે? તો આપણા ફિક્સ આંકડાઓ આવે છે એટલે તમે એના માટે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટરનો યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે પર્સન નેમ. તો એમાં પણ વેરકેર, ઇગ્નોર કેસ તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે મેલ આઈડી. તો તેની અંદર મેં વેરકેરનો યુઝ કર્યો છે કારણ કે એની અંદર ઇગ્નોર કેસ તમે ના કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ છે કોન્ટેક્ટ નંબર. તો તેના માટે મેં ઇન્ટીજરનો યુઝ કરી લીધો છે. તે જ રીતે અહીંયા પણ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન, સિટી, પિનકોડ, મેલ આઈડી, મોબાઈલ નંબર. પછી ત્યારબાદ નેક્સ્ટ છે બર્થ ડેટ. હવે તો બર્થ ડેટની અંદર શું આવશે? કોઈ ડેટ આવશે એટલે એના માટે મેં કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? ડેટ યુઝ કરી છે. ત્યારબાદ નેક્સ્ટ છે જોઈનિંગ ડેટ. એના માટે પણ મેં ડેટનો યુઝ કર્યો છે કારણ કે એની અંદર પણ કોઈ ડેટ જ આવવાની છે. અને ત્યારબાદ નેક્સ્ટ આવે છે ડેઝિગ્નેશન. તો એના માટે તો તમે ઇગ્નોર કેસનો યુઝ કરી જ શકો છો. ચલો, એ જ રીતે જે આપણા બીજા 2 ટેબલ છે કસ્ટમર અને પ્રોડક્ટ, તેની અંદર પણ મેં ડેટા ટાઈપ નક્કી કરી દીધી છે અને એની અંદરથી પણ બધી જ ડેટા ટાઈપ તો આપણે આગળ જે ફિલ્ડ જોઈ તેના જેવી જ છે. હવે નેક્સ્ટ આની અંદર છે કાર્ડ હોલ્ડર. તો કાર્ડ હોલ્ડર ફિલ્ડ મેં અહીંયા શેના માટે યુઝ કરી છે? કે તેમની પાસે કાર્ડ છે કે નહીં તે જાણવા માટે મેં આ ફિલ્ડ અહીંયા મૂકી છે. તો એની અંદર કાં તો યસ કાં તો નો, આ 2 જ માહિતી આવશે એટલે તમે એની અંદર કઈ ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો? બુલિયનનો યુઝ કરી શકો છો. બરાબર. એટલે કાં તો 0 કાં તો 1 એ તમે એની અંદર સ્ટોર કરી શકો છો. એ જ રીતે અહીંયા મેં ક્વોન્ટિટી માટે સ્મોલ ઇન્ટનો યુઝ કર્યો છે કારણ કે ક્વોન્ટિટીની અંદર આપણે એટલી બધી તો ક્વોન્ટિટી એકી સાથે નથી લેવાના. ઇલેક્ટ્રોનિક સ્ટોરની શોપ છે એટલે આપણે સ્મોલ ઇન્ટની અંદર એ માહિતી બધી જ સ્ટોર કરી શકીએ તેટલી જ તમે લઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે પ્રોડક્ટ ઇમેજ. હવે ઇમેજની અંદર
તમે અહીંયા બાઇનરી ડેટા ટાઈપનો પણ યુઝ કરી શકો છો, પરંતુ મેં શાનો યુઝ કરી લીધો છે, ટેક્સ્ટ વેરકેરનો યુઝ કરી લીધો છે. ત્યારબાદ નેક્સ્ટ છે ટચ સ્ક્રીન. એ ફિલ્ડ મેં શાના માટે લીધી છે કે આપણી કોઈ પણ પ્રોડક્ટ છે તે ટચ સ્ક્રીન છે કે નથી, તેની અંદર ટચ સ્ક્રીન અવેલેબલ છે કે નથી, તેના માટે મેં યુઝ કરી છે, તેથી મેં બુલિયન લીધું છે. એ જ રીતે વાઈફાઈ અનેબલ છે કે નહીં, તેના માટે પણ મેં બુલિયન લીધું છે. એ જ રીતે નેક્સ્ટ છે FM સપોર્ટ કરે છે કે નહીં, તેના માટે પણ મેં શું લીધું છે, બુલિયન લીધું છે. તો આ રીતે તમે તમારી રીતે તમારે એની અંદર શું સ્ટોર કરવું છે એ રીતે તમે કોઈપણ ફિલ્ડની ડેટા ટાઈપને નક્કી કરી શકો છો. તો ચલો આપણું હવે ત્રીજું સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે આપણે બધી જ ફિલ્ડની ડેટા ટાઈપ પણ નક્કી કરી દીધી છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ચોથું સ્ટેપ હવે શું કરવામાં આવે છે. તો આપણે આગળ પણ જોયું છે કે સ્ટેપ નંબર 4ની અંદર શું નક્કી કરવામાં આવે છે, તો ટેબલની કી ફિલ્ડ નક્કી કરવામાં આવે છે. તો હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કી ફિલ્ડ એટલે શું. તો ટેબલની એક એવી ફિલ્ડ કે જેની અજોડ અગત્યતા હોય છે તેને શું કહેવામાં આવે છે, કી ફિલ્ડ હોય છે. એટલે કે ટેબલની કોઈક એવી ફિલ્ડની મદદથી એની અંદર જેટલા પણ રેકોર્ડ્સ હશે તે રેકોર્ડને આપણે યુનિકલી ઓળખી શકીએ તેવી ફિલ્ડને શું કહેવામાં આવે છે, કી ફિલ્ડ કહેવામાં આવે છે. હવે વિચારો કે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સનો જે નંબર હશે અથવા તો પાસપોર્ટનો કોઈ નંબર હશે એ બધા જ વ્યક્તિ માટે યુનિક જ હશે, તો આપણે તેને શું કરી શકીએ છીએ, કી ફિલ્ડ તરીકે નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો ડેટાબેઝની દ્રષ્ટિએ એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે તેને શું કહેવામાં આવે છે, તેને કહેવામાં આવે છે પ્રાઇમરી કી. એટલે કે જે આપણે કી ફિલ્ડ કહીએ છીએ કે જેની મદદથી આપણે દરેક રેકોર્ડને યુનિકલી ઓળખી શકીએ, તો તેને શું કહેવામાં આવે છે, તો તેને ડેટાબેઝની દ્રષ્ટિએ કહેવામાં આવે છે પ્રાઇમરી કી. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે એક અથવા વધારે ફિલ્ડના જોડાણ કે જેના વડે આપણે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખી શકીએ, તો તેને શું કહેવામાં આવે છે, તો તેને કહેવામાં આવે છે પ્રાઇમરી કી. બરાબર. તો યાદ રાખજો કે પ્રાઇમરી કી કોને કહેવાય. એટલે તમે કહી શકો કે જે એવી એક યુનિક ફિલ્ડ છે જેની મદદથી તમે દરેક રેકોર્ડને અલગ રીતે ઓળખી શકો તેને જ કહેવાય છે પ્રાઇમરી કી. હવે અહીંયા એક્ઝામ્પલની અંદર લખ્યું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટ નંબરને આપણે પ્રાઇમરી કી બનાવી શકીએ છીએ, પરંતુ એવું પણ બની શકે કે કોઈક પાસે લાઇસન્સ ના પણ હોય, તો હવે શું કરીશું આપણે. હવે એ વસ્તુ તો ના જ ચાલી શકે કે કોઈક ફિલ્ડ છે કે એ વસ્તુ જ કોઈ પાસે નથી, એટલે હવે જો કોઈ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હશે જ નહીં તો શું થશે, એ ફિલ્ડ તો એ ખાલી રાખી દેશે. પણ હવે એ વસ્તુ કઈ રીતે પોસિબલ થાય કે ખાલી ફિલ્ડ પરથી આપણે કંઈક વસ્તુ નક્કી કરી શકીએ. બરાબર. તો આપણે કી ફિલ્ડને એવી રીતે ડિસાઇડ કરવાની છે કે એ ફિલ્ડ કોઈ વખત ખાલી રહે જ નહીં. બરાબર. તો અહીંયા લખ્યું છે કે તો આવા સમયે આ ફિલ્ડ ખાલી જ રહી જશે, એટલે કે જે આપણે કી ફિલ્ડ નક્કી કરી છે તે ખાલી જ રહી જશે. બરાબર. અને જે ખાલી ફિલ્ડ છે તેને શું કહેવામાં આવે છે, નલ વેલ્યુ કહેવામાં આવે છે. અને નલ વેલ્યુ એટલે શું, તો અજ્ઞાત કે ગેરહાજર કિંમત. તો અહીંયા જે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની ફિલ્ડ યુઝ કરી છે તે તો હવે શું થઈ ગઈ, આપણી ગેરહાજર કિંમત થઈ ગઈ, એટલે તેની અંદર તો કોઈ વસ્તુ લખેલું છે જ નહીં. તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સને કી ફિલ્ડ એટલે કે પ્રાઇમરી કી બનાવી શકો નહીં. એટલું યાદ રાખજો કે પ્રાઇમરી કીની વેલ્યુ હંમેશા કેવી હોય છે, તો પ્રાઇમરી કીની વેલ્યુ ડુપ્લિકેટ કે નલ વેલ્યુ હોઈ શકે નહીં. ડુપ્લિકેટ એટલે શું કે એ વસ્તુ કોઈ પણ બે વ્યક્તિનું સરખું ના હોવું જોઈએ. બરાબર. અને તેની અંદર નલ વેલ્યુ પણ આવી શકે નહીં. એટલે આપણે અત્યારે જોયું કે ડ્રાઇવિંગ લાઇસન્સને એમ જોઈએ તો આપણે પ્રાઇમરી કી બનાવી શકીએ છીએ, કારણ કે એ ક્યારેય પણ બે વ્યક્તિની સરખું હોતું નથી. બરાબર. પણ બની શકે કે જ્યારે કોઈ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ના પણ હોય તો શું થાય, એ ફિલ્ડ ખાલી રહી જાય, એટલે એ ફિલ્ડની અંદર કઈ વેલ્યુ થશે, નલ વેલ્યુ સ્ટોર થશે. બરાબર. એટલે આપણે એ ફિલ્ડને પણ પ્રાઇમરી કી બનાવી શકીએ નહીં. તો આપણા જે એક્ઝામ્પલ હવે લીધું છે જેની અંદર આપણી પાસે 4 ટેબલ છે, એ 4 ટેબલમાંથી એવી એક પણ ફિલ્ડ અત્યારે છે નહીં કે જેને આપણે પ્રાઇમરી કી બનાવી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડશે, તો એના માટે આપણે પ્રાઇમરી કી બનાવવા માટે બધા જ ટેબલની અંદર એક એક ફિલ્ડને એડ કરવી પડશે. જેવી રીતે સપ્લાયરનું ટેબલ છે એની અંદર આપણે એસ કોડ નામનું એક નવી ફિલ્ડ બનાવવી પડશે. ત્યારબાદ પ્રોડક્ટની અંદર પી કોડ, એમ્પ્લોયની અંદર ઈ કોડ અને કસ્ટમરની અંદર સી કોડ જેવા આપણે એક નવી ફિલ્ડ એડ કરવી પડશે. અને એની કિંમત આપણે શું આપી દઈશું, 1 2 3 4 આપી દઈશું, જેથી એ ક્યારેય પણ સરખું થશે નહીં. એટલે જેની મદદથી તમે કોઈ પણ રેકોર્ડને યુનિકલી ઓળખી શકશો. બરાબર. તો એ આપણે
શાના તરીકે યુઝ કરવાની છે? પ્રાઇમરી કી તરીકે આપણે આ બધી જ ફિલ્ડને હવે યુઝ કરવાની છે. એટલે જે આપણું ચોથું સ્ટેપ હતું કે કોઈ પણ ટેબલ માટેની કી ફિલ્ડ નક્કી કરવી, એટલે કે પ્રાઇમરી કી નક્કી કરવી, એ પણ હવે આપણે નક્કી કરી દીધી છે. એટલે હવે આપણા જે ડેટાબેઝ બનાવવા માટેના 4 પગલાં હતા તે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પછી નેક્સ્ટ આપણે જોઈએ તો દરેક ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. જો એટલે એ પ્રાઇમરી કી બનાવવી પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની મદદથી જ તમે બધા રેકોર્ડને યુનિકલી ઓળખી શકો છો. અને કોઈ પણ ટેબલની એક કરતાં વધારે પ્રાઇમરી કી ના હોઈ શકે. અને જો કે એક કરતાં વધારે ફિલ્ડનો સમન્વય પ્રાઇમરી કી તરીકે કામ આપી શકે છે. એટલે કે એમ જોઈએ તો એક કરતાં વધારે પ્રાઇમરી કી તો ના જ હોઈ શકે, પણ એવું તમે કરી શકો કે 2 ફિલ્ડનું સમન્વય કરો, 2 ફિલ્ડને ભેગી કરીને તમે એનો પ્રાઇમરી કી તરીકે યુઝ કરી શકો છો. તો જો તમે આ રીતે કોઈક પ્રાઇમરી કી બનાવી હશે તો તેને શું કહેવામાં આવે છે? કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે એક કરતાં વધારે ફિલ્ડનો સમન્વય પ્રાઇમરી કી તરીકે જો આપણે યુઝ કરતા હોઈએ તો તેવી પ્રાઇમરી કીને શું કહેવાય? તો એને કહેવાય છે કમ્પોઝિટ પ્રાઇમરી કી. બરાબર? તો આ વસ્તુ પણ આપણે કી ફિલ્ડની અંદર યાદ રાખવાનું છે. તો ચલો હવે નેક્સ્ટ આપણે બેઝની અંદર ટેબલ કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતે ડેટા ટાઈપ સેટ કરવાની છે, કઈ રીતે પ્રાઇમરી કી સેટ કરવાની છે, આ બધી જ વસ્તુ હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે. તો હવે એ નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.